কুম্ভ মেলা শুরু হচ্ছে 13ই জানুয়ারি থেকে। দেশের নানা প্রান্ত থেকে কুম্ভ মেলায় আসছেন তীর্থযাত্রীরা। কুম্ভ মেলাগামী একটি ট্রেনের উপর হামলা চালানো হলো মহারাষ্ট্রের জলগাঁও স্টেশনে। চলন্ত ট্রেনে পাথর ছোড়া হলো, ভেঙে যায় জানলার কাঁচ। গুজরাটের সুরাট থেকে উত্তরপ্রদেশের প্রয়াগরাজগামী তাপ্তি গঙ্গা এক্সপ্রেসে এই ঘটনা ঘটে। অভিযোগ, দুষ্কৃতীরা কুম্ভ মেলাগামী তীর্থযাত্রীদের মধ্যে আতঙ্ক ছড়াতে চাইছে। এবছর 40 কোটিরও বেশি তীর্থযাত্রী আসতে পারেন কুম্ভ মেলায়, এমনটাই বলা হচ্ছে। ताप्ती गंगा एक्सप्रेस। जय सियाराम। सभी दर्शकों से निवेदन है, हम लोग गंगा सूरत से और प्रयागराज के लिए सफर कर रहे हैं महाकुंभ मेले में, जो कि जलगांव से 2 किलोमीटर की दूरी पे किसी सामाजिक तत्व द्वारा पत्थर मारा गया है, जो कि बाल बचने से हमारे काका श्री बचे हैं, जो महाकुंभ में दर्शन के लिए और स्नान करने के लिए जा रहे हैं। ऐसे तत्वों को सजा देने के पात्र हैं और उनको जल्द से जल्द सजा मिलनी चाहिए। आज तारीख 12 જાન્યુઆરી 2025 અમે સુરત ઉધનાથી પ્રયાગરાજ મહાકુંભ માટે જઈ રહ્યા છીએ। આ પહેલી ટ્રેન છે મહાકુંભમાં શાહી સ્નાન માટે। અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ, ત્યારે 3:20 જલગાંવથી 3 કિલોમીટર આગળ અચાનક પથ્થરમારો થયો। તો આ કાચની જો આની સ્થિતિ, હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી, અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે। અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે ત્યાં અમને તાત્કાલિક પ્રોટેક્શન આપો। અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે। મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આપ સમાધાન આપો। મારા માતૃશ્રી પણ અમારી સાથે છે, ભાઈ, કાકા, અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ। મહેરબાની કરો અમારા ઉપર, અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો। આ દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય, થોડું વિચારો। અમે ધાર્મિક કામ માટે જઈએ છીએ, ધાર્મિક માટે જઈએ છીએ, મહાકુંભમાં સ્નાન માટે, અને આ ટ્રેનમાં આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે। દિન દહાડે જો આ થતું હોય જલગાંવથી આગળ ભૂસાવલની વચ્ચે, તો રાત્રે શું ના થઈ શકે। આગળ પણ હજી મહાકુંભની જેટલી ટ્રેનો છે એ બધી ટ્રેનોની સુરક્ષા માટે આપ કાળજી કરો, ખાસ કાળજી આપો, ખાસ સુરક્ષા। રેલવેમાં 139 કમ્પ્લેન પણ કરી, રેલવેના કમ્પ્લેન નંબર 139 કોલ કર્યો છે, એટલે હવે જોઈએ એ લોકો ક્યારે જાગે અને અમારી પાસે આવે અમને મદદ કરવા માટે। અમને અત્યારે સિક્યુરિટી જોઈશે, કારણ કે આ હવે સહન કરી શકે એમ નથી કાજ, એટલે અમને મહેરબાની કરીને સિક્યુરિટી પ્રોવાઈડ કરો।